નમસ્કાર. બોલો બોલો ધીરેન્દ્રભાઈ. હવે જો સાહેબ આમાં એક મેટર એવી બની છે કે મહીસાગર જિલ્લાના બાલાસિનોરના એક નાનકડું ગામ છે જનોડ. હમ, હવે જ્યાં છેલ્લા ઘણા સમયથી બહારથી એક સમાજ રહેવા આવેલો રાપર સમાજ. હવે એ સમાજના એક વ્યક્તિ પર ચોરીનો આક્ષેપ લાગે છે. ચોરીનો આક્ષેપ લાગે છે, શકના આધારે પોલીસ એ બાળકને, જેની ઉંમર 18+ નથી, માત્ર 16 વર્ષનો છે, પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે. પોલીસ સ્ટેશનમાં લઈ જઈને ઢોર માર મારે છે. એમને પટ્ટા વડે મારે છે. એમને જેમનો જે રૂમ હોય છે ને અલગથી, જે ભાડા પર રાખેલો છે માત્ર મારવા માટે, એ રૂમમાં લઈ જઈને એ વ્યક્તિને મારવામાં આવે છે. પોલીસ સ્ટેશન કયું છે? પોલીસ સ્ટેશન લાગે છે દેવ પોલીસ સ્ટેશન. એ આઉટપોસ્ટ છે, પણ ફરિયાદ બધી દાખલ થઈ છે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં. ચેકપોસ્ટમાં માર્યો કે બાલાસિનોરમાં માર્યો? ચેકપોસ્ટમાં માર્યો છે. ચેકપોસ્ટ એટલે ત્યાં જે સીસીટીવી તો છે જ, પણ જ્યાં પેલો રૂમ આવે છે ને ત્યાં સીસીટીવી નથી. બરાબર. હા. ઓકે. છોકરાના પપ્પા ને એ લોકો કામ શું કરે? છોકરાના પપ્પા સાહેબ ગરીબ છે. એ લોકો રિક્ષા ચલાવીને પોતાનું જીવન ચલાવે છે. એમની પરિસ્થિતિ છે જ નહીં કે એ લોકો આ મેટર હેન્ડલ કરી શકે. અને જે લોકોએ માર્યો પોલીસ કર્મચારીઓ, જી. એમના રેન્ક શું છે? એમાં જો સાહેબ એવું છે કે એમનો સીધો આક્ષેપ એવો છે કે જાતે પીઆઈ સાહેબે માર્યો છે, પોલીસ ઇન્સ્પેક્ટર. બરાબર. એમણે જાતે એ છોકરાને પગ ઉપર પગ મૂકીને એમને બેસાડ્યો. એમના પગ ઉપર પગ મૂકીને એના પગ ઉપર મારવામાં આવ્યો છે. એના હાથ લંબા કરીને હાથ ઉપર મારવામાં આવ્યો છે ભયંકર રીતે. ઈજાના ફોટા વિડીયો લઈ લીધા હા, તમે? ઈજાના કમ્પ્લીટ ફોટા વિડીયો છે. અને એમએલસી કરાવી લીધું? મેડિકલ એમએલસી થઈ ગયું છે. એમએલસી થઈ ગયું છે. થઈ ગયું છે. ફરિયાદ આપી પોલીસ સ્ટેશનમાં? એ લોકો ફરિયાદ આપવા ગયેલા. એ લોકોએ વાતઈ કરી. સ્થાનિક આગેવાનોએ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યા, ડીવાયએસપી ને ફોન કર્યા, સબ ઇન્સ્પેક્ટર સાહેબને ફોન કર્યા. પણ એ લોકો એવું જણાવે છે કે અમે પ્રાથમિક તપાસ કરીશું, લાગશે તો અને તો જ અમે એફઆઈઆર દાખલ કરીશું, બાકી નહીં થાય. એટલે અહીંયા એક જનરલ પેટર્ન છે ધીરેન્દ્રભાઈ, જી. કે પોલીસ પોલીસને બચાવે, પોલીસ પોલીસ ઉપર ગુનો દાખલ કરતી નથી. નથી. આપણે કહેવત છે ને, ચોરના ભાઈઓ ઘંટી ચોર. આ આવો ઘાટ જ છે. બરાબર. એટલે આપણે છે ને, ન્યાય તો ઠીક છે, ન્યાયની અપેક્ષા તો પછીની વાત છે. એક ફોર્માલિટી કરવાની છે. એક વિગતવાર ફરિયાદ બનાવો. ઓકે. વિગતવાર ફરિયાદ બનાવો ને, એમાં જે મારપીટ કરી છે ને એની માટે 323 લાગશે. ઓકે. પછી જે ગુના કબૂલાત કરવા માટે મારપીટ કરી છે ને, ચોરી કબૂલવા માટે પોલીસે, એટલે 330 લાગશે. બરાબર. અને જે નાબાલિગ છોકરો છે ને, કેટલી ઉંમર છે? માત્ર 16 વર્ષ છે. એટલે જુવેનાઇલ ની સેક્શન 75 લાગશે. ઓકે. બરાબર. અને ગેરકાયદેસર કેટલી કલાક રાખ્યો તો એને? જુઓ સાહેબ, એને સવારનો લઈ ગયેલા, સ્કૂલમાંથી પકડીને લઈ ગયેલા, જેમાં એના મમ્મીની તબિયત ખરાબ હતી. એના મમ્મીને જવું હતું દવાખાને, તો એ લોકો તમે બધા પોલીસ સ્ટેશનમાં આવો. પોલીસ સ્ટેશનમાં બોલાયા. એમના પપ્પા અને એમની મમ્મી દવાખાને હતા અને છોકરાને એકલો પોલીસ સ્ટેશનમાં બેહાડી રાખ્યો. કેટલી કલાક રાખ્યો? આખો દિવસ. આખો દિવસ. એમાં 342 લાગશે અને 348 લાગશે. એટલે શું છે? ગેરકાયદેસર ગોધી રાખવો અને કબૂલાત લેવડાવવા માટે, કન્ફેશન લેવા માટે ગોધી રાખવો, એમાં 348 લાગશે. અને જે એને સત્તાનું મેલી છે, એનો દુરુપયોગ કર્યો છે ને, એની માટે 166A લાગશે. ઓકે. બરાબર. એટલે આજે મેં ધારાઓ કીધી ને, ધારા અંતર્ગત એક ફરિયાદ બનાવો. ઓકે સાહેબ. ફરિયાદ બનાવી જિલ્લા એસપી ને આપી દો. છેલ્લી લાઈન એવી ફરજિયાત લખવાની છે કે કોગ્નિઝેબલ ગુનો બનતો હોય, લલિતા કુમારી વર્સિસ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ મુજબ 24 કલાકની અંદર ગુનો દાખલ કરવો. ઓકે. એટલે જો ગુનો દાખલ ના થાય તો ઈ અરજી છે ને, મને વોટ્સઅપ કરી દેજો. આપણે ડાયરેક્ટ ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવાની છે. ઓકે. આ ચોરો કોઈ પ્રોસેસ કરવાના નથી. જનરલ કન્સેપ્ટ છે કે પોલીસ પોલીસને બચાવે છે, અને પોલીસની લાઠી છે એ ગરીબ માણસ ઉપર વધારે ચાલે. ભાઈ સમજાણું? કાયદા મુજબ કદાચ એને ચોરી કરી હોય ને ભાઈ, તો જુવેનાઇલ ને મારવાનો પોલીસને કોઈ અધિકાર નથી. ચાઇલ્ડ વેલફેર ને ઓફિસર ને પણ રૂબરૂ રાખવો પડે. એ કોઈ કાયદા મુજબ પોલીસ ચાલતા નથી, કારણ કે પોલીસ સ્ટેશન એ પિતાજીનું ઘર, મજા આવે એમ કરે. રાઈટ? તમારે એટલે તમારે છે ને, મેં જે સમજાવ્યું છે ને એ મુજબ એક અરજી સેક્શન વાઇઝ બનાવો, પોલીસ સ્ટેશનમાં આપો. સાથે જે ફોટોગ્રાફ્સ વાગ્યું છે ને એના ફોટોગ્રાફ્સ જોડો. એક છોકરો જે છે 16 વર્ષનો નાબાલિગ, એનો એક વિડીયો બનાવવાનો, મૂકવાનો ક્યાંય નહીં સોશિયલ મીડિયામાં, કારણ કે એ નાનો છે 18 વર્ષથી. બરાબર. એવિડન્સ માટે બનાવવાનો છે. એને જેની જે ઘટના બની છે એનો એક વિડીયો બનાવી લો, અને વિડીયો બનાવ્યા પછી પ્રોસેસ કરો. આમાં એક નેગેટિવ ઇમ્પેક્ટ છે ભાઈ, કે કદાચ પોલીસ પોતાના બચાવ માટે, બચાવ તો કરવા માટે ફટાફટ દોડવા માંડે, એટલે તમારી સામે કદાચ ચોરી કરી કે ના કરી, એક ફરિયાદ કરી દે,
કરી દીધી જો હા કરી દીધી ને, કરી દીધી. હા એટલે જોતો છે આ, કારણ કે પોતાનો બચાવ તો મૂકવાનો કે નહીં મૂકવાનો, એટલે કોઈ વાંધો નહીં, એ એમની રીતે જોશે. હવે કોર્ટ નક્કી કરશે કોને ચોરી કરી કોને ના કરી, પણ એને જે જુવેનાઇલ ને માર્યો છે એ ક્રાઇમ છે ને એમાં ક્યારેય છોડવાના હોય નહીં. આમાં એ લોકોની ચાલાકી જુઓ, 29 તારીખે માર માર્યો, કાલે જેવો હોબાળો થયો, કાલે રાત્રે ઓન ધ સ્પોટ એ લોકો એફઆઈઆર કરી. બરાબર છે, એટલે પોતાનો બચાવ મૂક્યો. સમજાણું કે નહીં? ન્યાય આપે કે ના આપે પણ પોતાનો બચાવ કરી લે. પણ એ લોકોએ ભૂલ એ જ કરી છે કે એફઆઈઆર થઈ પેલા તો ઓલાને કૂટી નાખ્યો તો આખો. સમજાણું કે નહીં? રાઈટ, સમજાણું. એટલે તમે એને છોડવાનો નથી, તમે ખાલી અરજી કરાવી દો. એ અરજીના અનુસંધાનમાં આપણે હાઈકોર્ટમાં રીટ કરી દઈશું. બરાબર? અને એ ગરીબ પરિવારને જ્યાં કઈ જરૂર પડે ને એમનો નંબર મને મોકલી દેજો. બરાબર? એમને મારો નંબર આપી દેજો. અને બીજી એક વાત કે જ્યાં સુધી ન્યાય ના મળે ને ત્યાં સુધી અમને તમારા જોડે ઉભા રહેવાનું છે આપણે બધાને. 100% એવું જરૂર પડે તો ક્યાં ભાઈ દૂર છે, 400 કિલોમીટર કાપીને ત્યાં છે. શું કઈ ઉપાધિ નથી. બરાબર? તમે ખાલી મને એમનો નંબર મોકલી દો, એમને મારો નંબર આપી દો. ચોક્કસ, ચલો મળીએ. ચાલો, અને એમને કહેજો કે પોલીસ કઈ એમના બચાવમાં પ્રોસેસ કરે, ડરાવે, ધમકાવે, એવું કઈ કરાવે ને તો ડાયરેક્ટ ખાલી મને એક રિંગ કરી દે. બરાબર? ડરવાની જરૂર. એ તો મેં કીધું કે એમને છોડવાનું થતા જ નથી. બસ બસ, બરાબર. ઓકે, ચલો મળીએ. ચાલો, હા.